કોઈ ધન, જે જે લીલા કરો તમે લાલ, તેને સમજુ અલૌકિક ખ્યાલ. સતસંગી જે તમારા કાવે, તેનો કેદીય ભાવ ન આવે. દેશ કાળને ક્રિયાએ કરી, કેદી તમને ન ભૂલીએ હરી. કામ ક્રોધ ને લોભ કુમતી, મોહ વ્યાપીને ન ફરે મતી. તમને ભજતા આડું જે પડે, માગીએ એ અમને ન નડે. એટલું માગીએ છીએ હવે, દેજો દયા કરી હરી તમે. વળી ન માંગીએ અમે જે તમે સુણી લેજો હરી દેહ. કેદી દેશોમાં દેહાભિમાન, જેણે કરી વિસરો ભગવાન. કેદી કુસંગનો સંગમાં દેજો, અધર્મ થકી ઉગાડી લેજો. કેદી દેશોમાં સંસારી સુખ, દેશોમાં પ્રભુ વાસ વિમુખ. દેશોમાં પ્રભુ જગત મોટાઈ, મદ મત્સર ઈર્ષા કાઈ. દેશોમાં દેહ સુખ સંયોગ, દેશોમાં હરિજનનો વિયોગ. દેશોમાં હરિજનનો અભાવ, દેશોમાં અહંકારી સ્વભાવ. દેશોમાં સંગ નાસ્તિકનો રાય, મેળી તમને જે કર્મને ગાય. એ આધિ નથી માંગતા અમે, દેશોમાં દયા કરીને તમે. પછી બોલિયા શ્યામ સુંદર, જાઓ આપ્યો તમને વર. મારી માયામાં નહીં મૂંઝાઓ, દેહાધિકમાં નહીં બંધાઓ. મારી ક્રિયામાં નહીં આવે દોષ, મને સમજશો સદા દોષ. એમ કહ્યું થઈ રળિયાત, સૌએ સત્ય કરી માની વાત. દીધા દાસને ભગવા એવા, બીજું કોણ સમર્થે ઉદેવા. બીજું કોણ સમર્થે ઉદેવા. બીજું કોણ સમર્થે ઉદેવા. ભગતજી મહારાજનો પ્રાગટ્ય દિન. એમના સૂત્રની તમને ખબર હશે જ, અને તમે બધા સ્વાધ્યાય કરતા હશો જ. એમનું સૂત્ર છે મધ્ય 63, ભક્તો કેવળ બ્રહ્મની જ મૂર્તિ.
આપણને કદાચ ગુણાતીત પુરુષોના સૂત્રોની ખબર ન હોય તો આજથી આપણે શરૂઆત કરીએ. થ્રુઆઉટ લાઈફ એક જ આકાર છે, એક જ આધાર છે, એક જ પરમ ઐશ્વર્ય છે, એક જ સુખાકારી મૂર્તિ છે. એવી એક મંગલકારી ભાવનાથી મહારાજના કેવળ સંબંધે જીવી મહારાજનું સનાતન સૂત્ર મહારાજે મધ્યના 63માં કહ્યું, કેવળ ભક્તો કેવળ બ્રહ્મની જ. એ સૂત્રને આગળ રાખીને મૂર્તિમાન બનાવીને જીવન જીવનાર ભગતજી મહારાજના એકાદ પ્રસંગને વાગોળી અને જો ભજન સ્વાધ્યાય કરીએ તો કોઈનું બોલવાનું ને જોવાનું તો બંધ થઈ જાય છે. એટલું બળ તો મહારાજ આપે છે. દાપન કરવાનું, દાંભિકતામાં રાચવાનું તો નીકળી જ જાય. આપણે ખૂબ સજાગ રહીશું. પોતાની જાતે પોતાના આત્મા સાથે જે વાત કરવાની છે એમાં આપણી બહુ કચાશ છે. ભગતજી મહારાજનો બીજો પ્રસંગ, આ એક પ્રસંગ એમનો હું કહી દઉં. વર્ષો પહેલાં હું ખૂબ કહેતો હતો. ગોમતીના કિનારે વડતાલની એ ધરતી સંતોએ ખૂબ માર્યા. બેસી શકાયું નથી, ઊંચકીને ગાડામાં લઈ જવામાં આવ્યા. કેડમાં માર, ઢીચનમાં માર, પગમાં માર. એ ફ્રેક્ચર નહીં થયેલું, ભગવાનની કૃપા. નડિયાદથી ઝવેરભાઈ લેવા આવ્યા. ગાડું નડિયાદ ઝવેરભાઈના ઘર સુધી પહોંચ્યો. ઝવેરભાઈએ ગાડામાં બેસીને એટલી જ વાત કરી, વડતાલના સંતો આવે એકદમ ગરમ થઈ ગયા. વડતાલના સંતોએ તારો બાપ શું માર્યો છે તેનું એને તો એ માટે તું આવી વાત કરું છું. એ પ્રસંગની ખબર છે. એક જ આકાર, તુહી એક જ કરતા હતા. એ આપણને શીખવાડીને ગયા છે. અહીં આપણને કોઈ મારતું નથી, તમારી કોઈ ઉપેક્ષાની વાતો કરતો નથી. નહીં જેવો સામાન્ય પાપડ ભાગ્યા જેવા પ્રસંગો બને અને એમાં આપણે કેટલા નપાસ થઈ જઈએ છીએ. આપણે પોતાની જાતને આજે અંધારપટમાંથી બહાર કાઢીએ. ભક્તો કેવળ બ્રહ્મની જ મૂર્તિ, બીજું તો કાંઈ નહીં. બ્રહ્મની મૂર્તિ તો કદાચ ન મનાય. માનો કે તમારી સ્થિતિ નથી અથવા તમારામાં સુરુચિ નથી અથવા તમને વિશ્વાસ શ્રદ્ધા નથી, પણ એટલું તો મનાય કે ભગવાનના સંબંધવાળા, એમાં વળી સર્વોપરી અક્ષર પુરુષોત્તમ મહારાજની ઉપાસનાવાળા ગમે તેવો એ મારો માથાનો મુગટ છે, મોટો તો છે જ. તમારી જાત સાથે વિચારજો. તમારા ડાપણને ભોળપણનો ખ્યાલ રાખજો. તમને ભગવાને બુદ્ધિ આપી છે છતાં દેવાળું કાઢ્યું છે, એનું મનનચિત દેવાળું કાઢ્યું છે, એનું શોધો. ક્યારે નપાસ થઈ જાઓ છો એને શોધો. ભગતજી મહારાજનો પ્રાગટ્ય દિન એમના પ્રસંગોના મનનચિંતન સાથે થ્રુઆઉટ લાઈફ ઉજવવો છે. ગુનાતીત પરંપરાનું પહેલું ભૂલકું કહેવાય. અદ્ભુત સેવન કરીને દેખાડ્યું. બીજી વાત, આપણને બધાને જ ખબર છે, ભગતજી મહારાજે તિલક ચોલ્લાવાળા કૂતરાને ઓ મહિમાની મૂર્તિ, આવો મહારાજ, લો મહારાજ, ખાવો મહારાજ, એક જ શબ્દ રૂવાડેમાંથી નીકળે. મહુવાના એ સંતોએ ભગતજી મહારાજની કસોટી કરી કે આ મહિમાની મોટી પૂંછડી છે, મૂર્તિ છે,
હમણાં ખબર પડશે ભગતજીમાંનો સવારના પરમાં રેગ્યુલર ટાઈમ આવવા પ્રમાણેનો એ ટાઈમ પ્રમાણે જ્યાં મંદિરમાં એન્ટ્રી લેતા હતા અને ત્યાં તિલક ચોલ્લાવાળું કૂતરું એ લોકોએ સામેથી મોકલ્યું. તરત જ દંડવત કર્યા. તમને ખબર હશે જ, તમારા કાને આજે પૂમડા નહીં હોય, મને એનો વિશ્વાસ છે જ. ભગતજી મહારાજે દંડવત કર્યા. ભલે આપણે આ પ્રસંગ વિચારીને એટલી તો પ્રાર્થના કરીએ કે હે પ્રભુ, આ એવો મહિમા અમારામાં નથી પ્રગટ્યો, તમારા બળે અમે નથી જીવી શકતા, તમારા મહિમામાં અમે નથી જીવી શકતા. કમસે કમ કોઈનું બોલવાનું ને જોવાનું સાંભળવાનું તો બંધ કરીએ એવું અમને બળ બુદ્ધિને શક્તિ આપજો. એ સ્થિતિની વાત તમારી પાસે હું અપેક્ષા નથી રાખતો, એ આપણે ધીમે ધીમે જવું છે. પણ આ પ્રસંગનો સ્વાધ્યાય તો થાય, મહારાજને પ્રાર્થના તો થાય કે ભગતજી મહારાજને કેવો આનંદ મૂક્યો છે, તમે કેવા તરબોળ મહિમાથી કરી નાખ્યા, કેવું સરસ દાસત્વ આપી દીધું, કેવો અપરંપાર સર્વોપરી મહારાજનું દર્શન કરાયું છે. એ જેથી સહજતાથી દંડવત કરી શક્યા. હે પ્રભુ, અમને તો એવું બળ આપો કે આંખ કાન જીભથી અમે હરિભક્ત અમારા સંબંધ દ્વારા, તમારા સંબંધ દ્વારા બોલીશું કે નામ લેનાર રામનું હોય, કૃષ્ણનું હોય કે સ્વામિનારાયણનું, એનું જોવાનું, વિચારવાનું, સાંભળવાનું તો બંધ કરીએ, બોલવાનું તો બંધ કરીએ. આટલી તો આપણે પ્રાર્થના કરવી છે જ. રામના સંબંધવાળો હોય તો બી નથી જોવું, કૃષ્ણના સંબંધવાળો હોય તો બી નથી જોવું, અને સ્વામિનારાયણના સંબંધવાળો હોય તો બી નથી જોવું, નથી બોલવું. આપણે ભૂલકું થવું છે. તેથી ભગતજી મહારાજનો ત્રીજો પ્રસંગ કદાચ તમને ખ્યાલ ન હોય. જૂનાગઢની ધરતીના કોઠારીએ તિકમદાસે ભગતજી મહારાજ ઊભા હશે અને વાત કરી. જાગા સ્વામી આમ હાથ જોડીને નમસ્કાર કરીને જય સ્વામિનારાયણ કહીને ત્યાંથી નીકળી ગયા. સાંભળ્યું જ નહીં. કોઠારી મારતન તિકમદાસ કોઠારીએ બૂમ પાડી, એટલે દરજી હું તને જોઈ લઈશ, પાછો આવ. હાથ જોડી વિચારજો. આ પ્રસંગને સ્વાધ્યાયના એરન પર ચડાવજો. આપણને તો વાતનું કોઈનું સાંભળવાનું મન થઈ જાય, વાતમાં કાન ધરીએ, વાતમાં બોલી નાખીએ. હું તમને આજે સ્વાધ્યાય ભજન શીખવાડું છું ભગતજી માના પ્રાગટ્ય દઈને. કમસે કમ પ્રથમ 16 અને 18 પ્રમાણે સ્વાધ્યાય કરવા માટે જાગૃત તો થઈ જઈએ. તમે અમારી સર્વે સેવા કરી, આંખ કાન જીભ અને પોઝિટિવ બનાવો. એટલે પ્રથમનો 18 સર્વે સેવા, એટલે બધા ડિપાર્ટમેન્ટ અહીંયા કરોડોને સત્સંગ કરાવી નાખ્યો, એ બધું એ ડિપાર્ટમેન્ટ બી આવી ગયું. તમે અમારી સર્વે સેવા કરી. ખાલી પ્રથમ 18માં એ શબ્દ તરફ નજર રાખીએ. તમે અમારી સર્વે સેવા કરી. આજે જો નપાસ થવાય આજથી, તો એક ટંક ખાવાનું બંધ કરી દેવાનું. તમારી જિંદગીનો સમય નહીં બગાડતા. ભગતજીમાં જે વાત નહીં સાંભળી તિકમદાસ કોઠારી, મારતન ધુરંધર પુરુષ, ગુનાદાન સ્વામીને બી ખખડાવે, ભગતજી તો ફૂંકમાં ઉડી જાય. નહીં સાંભળવાનું એટલે નહીં સાંભળવાનું, નહીં બોલવાનું એટલે નહીં બોલવાનું, અયોગ્ય નહીં જોવાનું એટલે નહીં જોવાનું. ઠરાવ કરજો. કોઈ સાથી મિત્રને કહી રાખજો કે હું નપાસ થઉં તો મને જાન પણ આપી દે, અને તે દિવસે એક ટંક ઓછું ખાઈને પણ ભજન વધારે કલાક કરી જ નાખવાનું. તમારી જિંદગીનો સમય નહીં બગાડતા. વાતમાં તોબરો છે. અહીં શું પ્રસંગો છે, કયા પ્રસંગો છે ભગતજી માનની કક્ષાએ. તમને તમારું માન કેટલું બધું વહાલું છે. અયોગ્ય જોવું એ બી માન છે, અયોગ્ય સાંભળવું એ બી માન છે, અને અયોગ્ય બોલવું એ તો ભયંકર દાંભિક માન છે. જેને પોતે સંપૂર્ણ થઈને જેને ભગવાન સ્વામિનારાયણની સુપ્રીમસી ધારણ કરી લીધી હોય, એ રીતે બધા વાતો કરતા હોય છે ઘણી વખત. ખૂબ સજાગ રહેજો.
તારી જિંદગીનો સમય ન બગડે એટલે વાત કરું છું. હે માગો માગો ભગતજી આજ. હે માગો માગો ભગતજી આજ, માગો માગો ભગતજી આજ, જે જે માગો તે દઈએ. માગો માગો ભગતજી આજ, માગો માગો ભગતજી આજ, જે જે માગો તે દઈએ. તમે બહુ સેવાના કરનાર, તમે બહુ સેવાના કરનાર, તમ પર રાજી અમે છીએ. તમે બહુ સેવાના કરનાર, તમે બહુ સેવાના કરનાર, તમ પર રાજી અમે છીએ. સાધુ થઈશું આપશે એમ ધારશો મનમાં નહીં. શ્રીજી અમારું માનશે, નવ રાખશો સંશય કંઈ. મળશે જગનો સુખ ભંડાર, મળશે જગનો સુખ ભંડાર, એવું અભય વચન કહીએ. મળશે જગનો સુખ ભંડાર, મળશે જગનો સુખ ભંડાર, એવું અભય વચન કહીએ. હે માગો માગો ભગતજી આજ, માગો માગો ભગતજી આજ, જે જે માગો તે દઈએ. માગો માગો ભગતજી આજ, માગો માગો ભગતજી આજ, જે જે માગો તે દઈએ. સંસારનું જે ક્ષણિક સુખ, તે સુખ છે શાકામનું. રાજી થયા હો તો ગુરુજી, જ્ઞાન દો ગુરુ આપનું. મારો જીવ સત્સંગી થાય, મારો જીવ સત્સંગી થાય, પ્રભુની સમીપમાં રહીએ. મારો જીવ સત્સંગી થાય, મારો જીવ સત્સંગી થાય, પ્રભુની સમીપમાં રહીએ. હે માગો માગો ભગતજી આજ, માગો માગો ભગતજી આજ, જે જે માગો તે દઈએ. માગો માગો ભગતજી આજ, માગો માગો ભગતજી આજ, જે જે માગો તે દઈએ. તમ શરણમાં આવ્યો ગુરુજી, આપો મુझे મન માનતું. બીજી કશી આશા નથી, એક સુખ દ્યો ઘનશ્યામનું. તમે ગુરુ ક્યાંના છો વસનાર, તમે ગુરુ ક્યાંના છો વસનાર, તમારું ઘર ક્યાં ત્યાં જઈએ. તમે ગુરુ ક્યાંના છો વસનાર, તમે ગુરુ ક્યાંના છો વસનાર, તમારું ઘર ક્યાં ત્યાં જઈએ. હે માગો માગો ભગતજી આજ, માગો માગો ભગતજી આજ, જે જે માગો તે દઈએ. માગો માગો ભગતજી આજ,
ધની પર્વતજી ઘર બાર છોડી અહીં રહો, અમરાજી પોતો છે અનેરો, વચન એ ચિત્તમાં ધરો. તમારો બળિયો જીવ ગણાય, તમારો બળિયો જીવ ગણાય, આવું માગ્યું નહીં કોઈએ. તમારો બળિયો જીવ ગણાય, તમારો બળિયો જીવ ગણાય, આવું માગ્યું નહીં કોઈએ. માગો માગો ભગતજી આજ, માગો માગો ભગતજી આજ, જે જે માગો તે દઈએ. માગો માગો ભગતજી આજ, માગો માગો ભગતજી આજ, જે જે માગો તે દઈએ. તપ ત્યાગ ને વૈરાગ્યથી નિવૃત્તિ ધર્મને આચરો. આ સાધુમાં જીવ જોડીને તન મન થકી સેવા કરો, કે ત્યારે સિદ્ધ દશાને પમાય, ત્યારે સિદ્ધ દશાને પમાય, તમે જે માગ્યું તે દઈએ. ત્યારે સિદ્ધ દશાને પમાય, ત્યારે સિદ્ધ દશાને પમાય, તમે જે માગ્યું તે દઈએ. હે માગો માગો ભગતજી આજ, માગો માગો ભગતજી આજ, જે જે માગો તે દઈએ. માગો માગો ભગતજી આજ, માગો માગો ભગતજી આજ, જે જે માગો તે દઈએ. તમે બહુ સેવા ના કરનાર, તમે બહુ સેવા ના કરનાર, તમ પર રાજ્ય में चाहिए. તમે બહુ સેવા ના કરનાર, તમે બહુ સેવા ના કરનાર, તમ પર રાજ્ય में चाहिए. હે માગો માગો ભગતજી આજ, માગો માગો ભગતજી આજ, જે જે માગો તે દઈએ. માગો માગો ભગતજી આજ, માગો માગો ભગતજી આજ, જે જે માગો તે દઈએ. તમ પર રાજ્ય में चाहिए, તમ પર રાજ્ય में चाहिए. हाँ જે જે માગો તે દઈએ, જે જે માગો તે દઈએ. હે પ્રબોધ સ્વામીજી, ભગતજી મહારાજે ગુણાતીતાનંદ સ્વામીનું સેવન કર્યું તો ગુણાતીતાનંદ સ્વામીએ એમને ગુણાતીત દેહ બાંધી આપ્યો. ભગતજી મહારાજે તો ખૂબ ભીડો વેઠ્યો, ખૂબ સહન કર્યું. એવી જ રીતે ગુરુહરિ સ્વામીશ્રીએ બી અમારું ગુણાતીત દેહ બંધાય એની માટે બી ખૂબ ભીડો વેઠ્યો, ખૂબ સહન કર્યું. આજે આપ બી અમારી માટે એટલું જ સહન કરી રહ્યા છો, એટલો જ ભીડો વેઠી રહ્યા છો. તમે આપના અને ગુરુહરિ સ્વામીશ્રીના ભીડાને ભૂલી ના જઈએ અને આપને અને ગુરુહરિ સ્વામીશ્રીને રાજી કરવા માટે નિરંતર મંડ્યા રહીએ. જય સ્વામિનારાયણ. ભગતજી મહારાજે પોતાના દેહને 100% કૃષ્ણાર્પણ કરી દીધું હતું. દેહને અને મનને, બુદ્ધિને, બધાને. બુદ્ધિને પણ ભક્તોના ચરણે જીરો કરી નાખેલી. મન તો રાખ્યું જ નહોતું.
દેહ એટલું બધું ડેલિકેટ હતું, ને એટલા બધા રૂપાળા હતા કે સૂર્યનો પ્રકાશ પણ રિફ્લેક્ટ થતો. છતાંય એને પોતાના દેહને રમતું રાખ્યું. સાધનાની દૃષ્ટિએ અત્યાર સુધીના સાધક માત્રમાં દેહનો કે મન બુદ્ધિનો ભીડો જો કોઈ વિશેષ પ્રકાર બેઠો હોય તો ભગતજી. હજાર પ્રસંગો આપણને ખબર છે. એના ફળસ્વરૂપે જ્યારે ગુણાતીતાનંદ સ્વામી પ્રસન્ન થયા, ભક્તોને કેવળ બ્રહ્મની મૂર્તિ માની જીવતા હતા. ગુણાતીતાનંદ સ્વામી પ્રસન્ન થાય, પ્રશ્ન નથી. પછી જ્યારે મૂર્તિનું સુખ આપે છે, ત્યારે ભગતજી બોલે મેં કાંઈ ના કર્યું, તમે મને ન્યાલ કરી દીધો. કે મેં કાંઈ ન કર્યું અને તમે મને ન્યાલ કરી દીધો. એ વિચાર કરીએ શબ્દોનો. આપણે કાંઈ ના કર્યું કે સાધના કરી કરીને મરી ગયો. કે આપણું ઓબ્લિગેશન ભગવાન પર હોય કે અમે આટલું કર્યું, તમે અમને શું આપ્યું. ભગતજી કે મેં કાંઈ નથી કર્યું, આટલું બધું કરવા છતાં પણ શું કે કાંઈ કર્યું છતાં તમે મને ન્યાલ કર્યો. એ મહિમા કહેવાય, એ ગરજ કહેવાય, એ ભક્તિ કહેવાય, એ હૃદયમાં સ્થાન લેવાની તાલાવેલી કહેવાય. આપણા બધા માટે એક આદર્શ પાત્ર તરીકે હોય તો પછી આ રીતે પ્રસંગો આપણને બધાને ખબર છે, પણ એ પ્રસંગોનું જે એંગલથી મનન ચિંતન થવું જોઈએ, કે પ્રસંગમાં ડૂબી સંબંધ બાંધવાની જે ગરજ જોઈએ, કે રાજી કરવાની જે ભાવના જોઈએ, એ માટે સ્વાધ્યાય નથી કર્યો આપણે. આજનો દિવસ એવો છે, માગવાનો દિવસ છે, પ્રાર્થના કરવાનો દિવસ છે, સ્વાધ્યાય કરવાનો દિવસ છે, ડૂબવાનો દિવસ. તો ભગતજીના જીવનમાં ડૂબી એને જે ગુણાતીતાનંદ સ્વામીને પ્રસન્ન કરવા માટે જે એક આદર્શ આપણને પૂરો પાડ્યો, એ આદર્શને નજર સમક્ષ રાખી અને આપણે પણ આપણી યાત્રા નિરંતર સ્વામીજીને રાજી કરવા તરફ કરતા રહીએ, એવો બળ બુદ્ધિને શક્તિ આપે એ જ પ્રાર્થના સહજાનંદ સ્વામી મહારાજ. રંગડો લાગ્યો 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 રે